શું તમે એવું માનો છો કે વરસાદ એટલે માત્ર આકાશમાંથી પડતું પાણી? જો હા, તો કદાચ આપણે માત્ર આપણી પૃથ્વી પૂરતું જ સીમિત વિચારી રહ્યા છીએ. આપણે હંમેશા આપણી આસપાસના વાતાવરણને અને આપણા અનુભવોને જ સામાન્ય માની લેવાની ભૂલ કરીએ છીએ. પરંતુ આ વિશાળ બ્રહ્માંડમાં આપણું સામાન્ય ઘણું અલગ અને અજીબ હોઈ શકે છે. વિજ્ઞાન અને સત્ય આપણી માન્યતાઓને પડકારવા માટે જ છે. ચાલો એક નવી દ્રષ્ટિથી જોઈએ કે આપણા સૂર્યમંડળના અન્ય ગ્રહો પર વાસ્તવમાં કેવો વરસાદ થાય છે. શુક્ર, અહીં જીવલેણ સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થાય છે. મંગળ, અહીં ડ્રાય આઈસની હિમવર્ષા થાય છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ 4 મોટા ગ્રહો પર ખરેખર હીરા એટલે કે ડાયમંડનો વરસાદ થાય છે. પ્લુટો, અહીં મિથેનનો બરફ પડે છે. વિચારવા જેવી બાબત એ છે કે આપણે પૃથ્વી પર હીરાને ખૂબ જ કિંમતી માનીએ છીએ કારણ કે તે અહીં દુર્લભ છે. પરંતુ જો તમે શનિ અથવા ગુરુ ગ્રહ પર હોવ જ્યાં હીરા સામાન્ય વરસાદની જેમ વરસતા હોય તો શું તમે કોઈ કિંમત રહેશે? અર્થશાસ્ત્ર અને તર્ક કહે છે કે બિલકુલ નહીં. જો હીરા આટલા સામાન્ય હોત તો ત્યાં પાણી સૌથી દુર્લભ અને મોંઘી વસ્તુ બની જાત. આ બાબત આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે વસ્તુઓની કિંમત કેવી રીતે નક્કી કરીએ છીએ. આપણે ઘણીવાર એવી વસ્તુઓની પાછળ ભાગીએ છીએ જેની કિંમત માત્ર સમાજે એની અછતને નક્કી કરી છે, નહીં કે એની વાસ્તવિક ઉપયોગિતાને. શું આપણે ખરેખર સાચી વસ્તુઓને મહત્વ આપી રહ્યા છીએ? હવે તમે જ કહો, જો તમને બ્રહ્માંડના કોઈ એક ગ્રહ પર જવાની તક મળે તો તમે કયા ગ્રહનો નજારો જોવાનું પસંદ કરશો? અને શું આ જાણ્યા પછી પણ તમે પૃથ્વીના જીવનરક્ષક પાણી કરતાં અન્ય ગ્રહના નિર્જીવ હીરાને વધુ મહત્વ આપશો?